એકલો જાને એકલો જાને એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને રે કોઈ ના આવે જો તારી સાથે તું એકલો જાને રે. પેલા બે હાથ બતાવે છે, આ બે હાથ બતાવે છે, પેલા બે હાથ એટલે હાથની આંગળી બતાવો અને ફેમિલીના મેમ્બરો માટે બી કરી શકો. બહુ ઈઝી છે અને આ પદ્ધતિના કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કોઈ દવા લેવાની નથી. ખાલી એક હલકો પ્રેશર આપવાનું છે કે ક્યાં આપવાનું છે થોડું આપણે શીખીશું આજે. અને તમે આરામથી તમે ઘરે તમારો જાતે અને ફેમિલી મેમ્બરનો ઈલાજ કરી શકો. એટલે આ બીજો પર્પઝ હતો કે સુજો ઘરે ઘરે પહોંચે અને લોકો જાતે ઉપચાર કરતા થઈ જાય. જાણવું જરૂરી છે સુજોગ એટલે શું. સુ એટલે હાથ અને જોગ, જેઓ કે જોગ એ પગ. હાથ અને પગ ઉપર જે ઉપચાર કરવામાં આવે છે એને સુજોગ થેરેપી કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ, હાથ અને પગ ઉપર. હવે પ્રશ્ન એમ થાય આપણને તરત કે હાથ અને પગ ઉપર જ કેમ, શા માટે ભાઈ ત્યાં? તો આ પ્રોફેસર પાર્ક જે હતા એમને શોધી કાઢ્યું કે આપણું શરીર ભગવાને આપણા હાથમાં આપેલું છે, હાથ અને પગમાં આપેલું છે. એમને પછી સાબિતી આપી કેવી રીતના હાથમાં આવે છે. તો આપણે નેચરલી કે જાણવું જરૂરી છે કે ભાઈ આપણું આખું શરીર આપણા હાથમાં કેવી રીતના આવે, કેવી રીતના આવે. તો એમને સમજાવ્યું કેવી રીતના આવે છે. તો જો મોટા ભાગે છે ને આપણે જોઈશું કે આપણા શરીરના 6 ભાગ થાય. કેવી રીતના 6 ભાગ? બે પગ, આપણા બે પગ વચ્ચે છે તે, અને ધડ 6 વસ્તુ થઈ. ફરી પાછા 6 વસ્તુ છે આપણા શરીરમાં. બે હાથ, બે પગ, માથું અને ધડ. કયા 6? તો હાથમાં બી 6 વસ્તુ હોવી જોઈએ કે નહીં? તો કઈ મેચ થાય તો ખબર પડે, કઈ સરખામણી થાય છે. તો આપણે હાથમાં જોઈએ કે 6 વસ્તુ ક્યાં છે. જો હું બતાવું, જો 6 વસ્તુઓ હાથમાં ક્યાં આવે છે. સંભળાય છે? આના વગરથી સંભળાશે. મારો અવાજ મોટો છે એટલે કોઈ વાંધો નહીં. ન સંભળાય તો કહેજો. જો 6 વસ્તુ કેવી રીતના આપણા હાથમાં છે. આ બે પગ વચ્ચે આવે છે મારા, બે હાથ બાજુમાં લટકેલા છે, 4 થયા. આ બે હાથ, બે પગ, 4 વસ્તુ થઈ. થંબીસ હે 5, અને વચ્ચેનો ભાગ જેની જોડે પગ, હાથ અને માથું બધા કનેક્ટ કરેલા છે એ ધડ. 6 વસ્તુ થઈ ગઈ. થાપો, પછી ઘૂંટણ અને નીચે એન્કલ. એન્કલ આપણે ગુજરાતીમાં શું કહીએ? પંજો. ઘૂંટી. આ 3 છે. તો હાથમાં બી 3 હોવા જોઈએ કે નહીં? આંગળી, હાથની આપણે પગની આંગળી છે તો પગમાં 3 જોઈન્ટ હોવા જોઈએ કે નહીં? તો જુઓ ત્યાં 3 જોઈન્ટ છે. આ ઉપરનો જે છે થાપાનો, વચ્ચે છે તે ઘૂંટણનો, અને નીચેનું છે તે ઘૂંટી. છે 3 જોઈન્ટ. જો કેટલી ભગવાને સરખામણી આપી છે. હવે આ નીચેનું ઘૂંટણ ઘૂંટી કેમ, શા માટે? કઈ આઈડિયા આવે છે? હવે મારે છે તે જમણી બાજુનો હાથ અને પગ મારે જોવા છે. તો આપણે શું કરીશું કે પહેલા એક વચ્ચેની આપણે લાઈન ઇમેજનરી આપણે જોઈએ કે આમ એક લાઈન કરીએ. તો મારી જમણી બાજુને આ હાથ થયો જમણો, આ જમણો પગ થયો. એ રીતના ડાબી સાઈડનો ડાબો હાથ અને ડાબો પગ. તો અહીંયા હું કેવી રીતના કરીશ? સેમ વચ્ચે ઇમેજનરી લાઈન દોરી દો. તમારો જમણો ભાગ કરો તો જમણા ભાગની હાથ, જમણા ભાગનો પગ, ડાબા હાથનો હાથ, ડાબા હાથનો પગ. બરોબર છે? 6 ભાગ.
પહેલેથી જ બોલું છું. 6 ભાગ શરીરના. કયા 6 ભાગ? 2 પગ, 2 હાથ, માથું અને ધડ. એ રીતના હાથમાં 2 પગ, 2 હાથ, માથું, ધડ. 6 થઈ ગયા. 6 ની સામે 6. હવે પગમાં 3 જોઈન્ટ છે. તો પગમાં કયા કયા 3 જોઈન્ટ છે? ઘૂંટી. ઘૂંટીનો પગ ક્યાં આવે છે? નીચેનો ભાગ જે જમીન પાસે જે ટચ કરે છે તે ઘૂંટી, પહેલો જોઈન્ટ. વચલો ઘૂંટો અને થાપો. ઠીક. એ રીતના હાથમાં 3 જોઈન્ટ. છેલ્લો હાથની આંગળી પાસે જે જોઈન્ટ છે તે કયો? કાંડું. કાંડું ને. પછી કોણી અને ખભો. ખભો હંમેશા ધડ જોડે જોડાયેલો છે. એ રીતે જેમ થાપો ધડ જોડે જોડાયેલો, થાપો બી ધડ જોડે થોડો જોડાયેલો છે અને ખભો બી ધડ જોડે. હવે મારે છે તે જમણો હાથ અને જમણો પગ ક્યાં આવે મારે શોધવા છે. તો હું નેચરલી કે હું 2 ભાગ કરું મારા શરીરના, તો મારે જમણો ભાગ જમણો થાય, ડાબો ડાબો. એ રીતના અહીંયા બી એવું છે. અહીંયા લાઈન દોરો એટલે જમણો